જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરવાણીની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય આચાર્ય સ્વામીનું ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળવાના છીએ। આચાર્ય સ્વામીના પ્રવચનની અંદર રમૂજી પ્રસંગો પણ હોય, જોક્સ પણ હોય, મિમિક્રી હોય અને ખાસ જે સરદારજીના જે જોક્સ હોય છે એ સાંભળવાની તો બહુ જ મજા આવે છે। આખા દિવસનો થાક ઉતરી જાય। એટલે આજે આપણે ફરીવાર આચાર્ય સ્વામીનું એક પ્રવચન લઈને આવ્યા છીએ। આજના આ પ્રવચનની અંદર જોક્સ, મનોરંજન તો છે જ, પરંતુ સાથે માણસે જીવન કઈ રીતે જીવવું, માણસે સફળ કઈ રીતે થવું અને માણસે કયા એ 5 નિયમો અપનાવવા એની વાત પણ આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરી અને માણીએ પૂજ્ય આચાર્ય સ્વામીનો ખૂબ રમૂજી પ્રસંગો સાથેનું પ્રવચન અને શીખીએ કે માણસે જીવન કઈ રીતે જીવવું। જી હા મિત્રો, માનસિક શાંતિ મેળવવા જે આજે આ ભાગદોડ ભરી જિંદગી છે એની અંદર પણ માણસે માનસિક રીતે એકદમ શાંત થઈ અને જીવન કઈ રીતે જીવવું એ આજે આપણે પૂજ્ય આચાર્ય સ્વામી પાસેથી શીખશું। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। તો જ્યારે લખનઉ જતો હતો તો બધા એના ફ્રેન્ડ્સે કીધું કે જો કૌશિક, અહીંયા તો વડોદરા તો આપણું ઘરનું કહેવાય, એટલે તો ગુજરાતી ફેક કરતો હતો, પણ ત્યાં હિન્દી શીખવી પડશે। લખનઉ તો કે કેપિટલ ગણાય ઉત્તર પ્રદેશનું કેપિટલ લખનઉ છે, અને લખનવી હિન્દી છે ને એ બહુ રીચ હોય એકદમ। લખનવી હિન્દી તમે જો એના જે ડાયલોગ્સ છે ને તમે ખુશ થઈ જાઓ। અમે મુંબઈમાં હતા અક્ષર ભવનમાં, એક કોલસાવાળો આવતો હતો, પછી કોલસાવાળો પણ જે હિન્દી બોલે આપણે ત્યાં એનું હિન્દી સાંભળીએ, અને ઘનશ્યામ સાંઈ જોડે હિન્દીમાં બોલે કે આ કોયલામાં તું ભૂકા લાવ્યા હે, કે પછી અમારે બાળવાના શું હે, કે આપણે હસવું આવે કે ઓલો ભૂલી જશે, આમ ઓલો હિન્દી ભૂલી જશે એવું થાય ઘણી વાર। આજે બિહારમાં લાલુ પ્રસાદ છે ને, તેમની પત્ની રાબડી દેવીની ઈચ્છા થઈ કે આપણો લાલુ જો થોડું અંગ્રેજી ભણે તો સારું, કારણ કે બુદ્ધિશાળી તો બહુ છે લાલુ પ્રસાદ। શત્રુઘ્ન સિંહા છે ને એવું બોલેલો કે મેં તો એક્ટર હું લેकिन લાલુ તો મહા એક્ટર હે, કે લો શત્રુઘ્ન જેવો આવું બોલે એટલે લાલુ કેવો હશે। એટલે રાબડી દેવીએ છે ને એને વોશિંગ્ટન મોકલ્યો, બિલ ક્લિન્ટનની જોડે વાત થઈ કે તમે લાલુને થોડું અંગ્રેજી ભણાવો। લાલુ પ્રસાદ વોશિંગ્ટન ગયા, પછી 10 દિવસ પછી રાબડી દેવીએ વોશિંગ્ટનમાં ફોન કર્યો વ્હાઇટ હાઉસમાં, તો સામે ફોન ઉચક્યો તો રાબડી દેવી કે હલો લલવા, લાલુ પ્રસાદ લલવા કે હલો લલવા, તો સામેથી કે નહીં મેં બિલવા બોલતા હું, કે राबड़ी देवी पूछू कि बिलवा ललवा का अंग्रेजी में प्रोग्रेस कैसा है, तो बिल क्लिंटन के वो देहाती कभी अंग्रेजी नहीं सीखेगा, पहलो सीखी गयो हिंदी। एम कौशिकनी बदली थी लखनऊ, અને પછી તેણે ત્યાં રહ્યો 2 વર્ષ, અને પછી એને પાછો અહીંયા બરોડા પાછી ટ્રાન્સફર થઈ। અને બીજું કે કૌશિક लखनऊ अनुभव तो कि लखनऊ जाकर पहला काम ये किया, अच्छा शिक्षक ढूंढ लिया। क्या हिंदी पढ़ाते थे, उसका पढ़ाने का तरीका, उसका लफ्ज़, उसका जो वॉकेबलरी, वाक्य रचना, मैं इतना अच्छा हिंदी बोलता था कोई यकीन भी नहीं कर सकता कि सचमुच में गुजराती हूँ। बता कि अरे लेकिन आप कितना बढ़िया हिंदी बोलता है, हम भी यकीन नहीं कर सकते, लेकिन तुम्हें अंगुली क्यों रखता है, एक वो हिंदी पर लाइन होता है ना, नाम हम बोले। आ एक जोक है ने थोड़ा मॉडिफाइड करेलो है, आम तो जूनो अमरा समय नो हतो। एक सरदारजी फूटबॉल नो खिलाड़ी हतो, પછી ફૂટબોલમાં વચ્ચે આ પેલું થોડો રેસ્ટ ટાઈમ હોય ને, બ્રેક પડે, એમાં સરદારજી આમ લોન ઉપર સૂતો હતો, એમાં કોઈ ત્યાં માણસ ગયું, પછી એને પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ, કે નો નો આઈ એમ મિલ્ખા સિંહ। એ તો સૂતો જ રહ્યો, તો એક બીજો માણસ આવ્યો, એણે પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ, ઓહ નોટ એટ ઓલ આઈ એમ મિલ્ખા સિંહ। અને પાછો એકદમ પડ્યો રહ્યો, કારણ કે એ થાકેલો બિચારો। એવું કહે છે ફૂટબોલની જે મેચ હોય ને એમાં કે છે જો એક 45 મિનિટ હોય ને ફૂટબોલનું પહેલું, એમાં જો દોડવાનો હોય તો એક ખેલાડી લગભગ 6 થી 7 કિલોમીટર દોડતો હોય છે, એટલું બધું આમથી આમ દોડવાનું હોય છે, એટલે થાકીને લોથપોથ થઈ ગયેલો। તો એક ત્રીજો માણસ આવ્યો,
એણે પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ? ઓ માય ગોડ, આઈ એમ નોટ રિલેક્સિંગ, આઈ એમ મિલ્ખા સિંહ. એ ઊભો જ થઈ ગયો કે હારે બધા મારું નામ બદલી નાખશે કે. પછી આગળ ગયો તો એક બીબીસીનો એક વિડીયો, પેલું ફોટોગ્રાફી માટે વિડીયો કેમેરામેન હતો, અને એ પણ આ શૂટિંગ કરી. અને આપણી હિન્દુસ્તાનની ગરમી ધોળિયાઓને બહુ ગમે, એટલે એ છે ને સનટેન લેતો હતો. એ ધોળિયો કેમેરો બાજુમાં મૂકી તો આ મિલ્ખા સિંહ ત્યાં ગયો. એને પહેલાં ધોળિયાને પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ? એટલે કે ઓ ઓફ કોર્સ आई एम रिलैक्सिंग. तो मिल्खा सिंह के 3 आदमी कब से आपको ढूंढता है के. एक बार एक सरदारजी पहली बार प्लेन में बैठा, फ्लाइट में, हजी फ्लाइट उपड़वाने 20 मिनिटनी वार हती. એટલે પાયલોટ પાસે ગયા અને પાયલોટને પ્રશ્ન કર્યો कि हमारा हवाई जहाज में पेट्रोल तो पर्याप्त है ना? तो पायलट के ऐसा प्रश्न क्यों पूछता है? सिक्योरिटी के कारण हम बम्बई से अमृतसर जाते हैं, लेकिन समझ लो कोई वेदर खराब है, हम लैंड न कर सके, तो हम वापस बम्बई आ सके, इतना पेट्रोल रखना पड़ता है, पेट्रोल इनफ है, तुम बैठो तुम्हारी सीट पर, ऐसे छोटे छोटे प्रश्न मत पूछो. तो सरदार जी बैठो, પછી 5-7 મિનિટ પાછો ઊભો થયો. पायलट ने के हमारा जो हवाई जहाज है उसके जो टायर है, व्हील, उसमें हवा तो बराबर है ना? पेलो कि अरे इंडियन एयरलाइंस का मैं बहुत सबसे बड़ा अनुभवी पायलट हूँ, 8000 घंटों का मेरा अनुभव है. पायलट हो ने એ લોકોની કલાકોમાં અનુભવ ગણાય. એને રેલવેના એન્જિન ડ્રાઈવરને જેમ ન કહેવાય કે 28 સાલથી વડોદરાથી મુંબઈ લઈ જાઉં છું ટ્રેન, એ કલાકમાં ગણાય. શું ગણાય? કેટલા કલાક ફ્લાઇટ ઉપર રહી એમ. તો કે તું બેસી જા કે હવા બરાબર છે કે. સરદારજી બેઠો, 2 મિનિટ પછી પાછો ઊભો થયો. पायलट ने के हमारा हवाई जहाज में पानी तो बराबर है ना, ठीक से है ना? ने पहला टाकी फाटी, अरे पेट्रोल है कि नहीं, हवा है कि नहीं, पानी है कि नहीं, तू बेवकूफ़ है, छोटे छोटे प्रश्न क्यों पूछता है? तो सरदार जी के ये तो मेरे मन में एक शंका, डाउट हुआ कि प्लेन ऊपर गया और समझ लो पेट्रोल ख़त्म हुआ, हवा निकल गई, फिर आप बोलोगे चलो धक्का मारो, इसलिए पूछ लेता हूँ. एक काका था, એ ગીતા મંદિરથી નવરંગપુરા જતા હતા અમદાવાદમાં, અને બસમાં એટલી બધી ગીર્દી કે બધા જામ પેક હતા. એમ તે કાકા બિચારા ઊભા ઊભા જતા હતા, આમ પછી હેન્ડલ પકડી આમ જતા હતા. અને કાકા છે ને આમ લાંબી જર્ની હતી ને, તો બિચારા એક હાથે હેન્ડલ પકડી આમ આમ કંઈક કરતા હતા. આમાં એમ એક કોલેજિયન હતો ને, એ પણ ચડ્યો અને કાકાની પાછળ જ ગોઠવાયો. તો કાકા આમ આમ કરે રાખે, એમાં આમ પાછા થોડા થોડા ડોલતા જાય. એટલે પેલા છોકરાએ પૂછ્યું, કાકા તમે શું કરો છો? કે એ કે તું કરને, તને મજા આવશે ભઈલા. એટલે છોકરાએ આમ આમ શરૂ કર્યું. 2 મિનિટમાં એ યુવાન કંટાળ્યો. એ કે કાકા મને તો મજા નથી આવતી. કે એ કે ઓ ભગવાન, આજના યુવાનોમાં ધીરજ જ નથી, ધીરજનો અભાવ છે. હું અડધો કલાકથી કરું છું ત્યારે મને મજા આવે છે, 2 મિનિટમાં કંટાળી ગયો. ચાલુ રાખ, ચાલુ રાખ. છોકરાએ આમ આમ ચાલુ રાખ્યું. 2 મિનિટમાં કંટાળ્યો. ઓ કાકા, હું બોર થાઉં છું, કે મને મજા નથી આવતી. કે કાકે કે ભાઈ સાહેબ, હું વડીલ છું, મારું સાંભળ, તને મજા આવશે, ચાલુ રાખ, ચાલુ રાખ. છોકરાએ પાછી આમ આમ 2 મિનિટ આંગળી ફેરવી. કે હે કાકા, મારે મજા નથી આવતી. કે કાકા કે તારો હાથ બતાવો. પેલા છોકરાએ હાથ બતાવ્યો. કાકા કે આમાં ક્યાં ગુંગો છે? કે ગુંગો હોવો જોઈએ ને. કે એકવાર એક સંગીતની સભા હતી અને એમ એક ગાયક હતો ને, બેસુરો હતો. આપણે અમારા સંગીતમાં એવી કહેવત છે કે યદી તાલ ગયા તો બાલ ગયા, લેકિન સૂર ગયા તો શીર ગયા. એ ગાતા ગાતા હું તાલ ચૂકી જાઉં. માનો કે કેરવો છે એ 8 માત્રાનો છે, ધાગે નતી નક્ક દિનના, દાદરો હોય ધા દિનના ધા તિનના, રૂપક હોય તીન તીનના ધીનના ધીનના, 7 માત્રાનો છે. તો હું ગાતા ગાતા તાલ ચૂકું તો સમ તો પાછો આવવાનો જ છે. કેરવો 8 માત્રાનો છે કે 7નો નહીં થઈ જાય, 9નો ન થઈ જાય. તો કે તાલ ગયા તો બાલ ગયા, લેકિન સૂર ગયા તો શીર ગયા.
કેટલાક છોકરા એવા હોય કે એમ બેઝમેન્ટથી ગાવાનું શરૂ કરે અને ભજન પતે ત્યારે અગાસીમાં હોય. અને ખબર પડી તમને? વાલા રૂમમાં ઝુમા કરતા કાન મારે ઘેર આવો એ મારા પૂરા ઘર ક્યાંનો ક્યાં પહોંચી ગયો? ઉપાડ્યું ક્યાંથી ને શરૂ ક્યાંથી થયું? અમારે એક શંકર કવિ હતા. શંકર કવિ છે ને, આ બધા સંતો તો બધા ઓળખે, કોઠારી સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી. એ શંકર કવિ ગાતા ને તો એનો અવાજ છે ને ચોથી કાળી પાંચમી કાળીનો હતો. અને ગામમાં ગાય પછી ગાતા એટલે ઓહો શું એનો અવાજ હતો. શાસ્ત્રી મહારાજે એમના કંઠ ઉપર હાથ ફેરવેલો, કંઈ નહીં થાય. તો એ શંકર કવિ ગાતા હતા ને એ એટલી ઊંચેથી ગાય, નારાયણ સ્વરૂપ સ્વામી અંતરયામી નમો કર જોડી ઓ નમો કર જોડી. પછી બધા આગળ બેઠા ને બાબા એ ડોહા ભજન ઝીલો કે એ ઝીલે તો મરી જાય એટલા ઊંચેથી ગાવા જાય તો. કેટલો મોટો અવાજ અને ત્યાંથી ગાવાતો છે એ તે જ ગાઈ શકતા હતા. એમ કેટલાક બેસુરા હોય કે એને સૂરનું ખબર ન પડે. સૂર છે ને એ સંગીતમાં એકદમ કે ને પ્રધાન છે, રાષ્ટ્રપતિ જેવું છે. સૂર છે એ ભલે હાર્મોનિયમ હોય કે ન હોય, તાનપુરો હોય કે ન હોય, પણ સૂર તો ગળામાં રહેલો છે. આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, શું છે? સાધન ગણાય. એ ઘણા ગાતા ગાતા બેસુર થાય. એક માણસ હતો ને એમ ગાતા ગાતા ઘણું બધું ગાયું પણ બેસુર ગાતો હતો. તો એક ડોસીમાં એની પાસે આવ્યા કે બેટા સારું ગાયું પણ આના કરતા તું રેડિયામાં તો બહુ સારું ગાય છે કે. તો આર્ટિસ્ટ કે હું રેડિયામાં જે ગાઉં છું ને એ જ મેં ગાયું, તો તમને રેડિયામાં શું સારું લાગ્યું કે? ડોસીમાં કે પણ રેડિયો બંધ થાય. એમાં જે ગાયક હતો ને એ ગાતો હતો પણ એટલો બધો બેસુર ગાય, એટલું બધું બેસુર ગાય. આ એક થોડો સમજવા જેવો, કારણ કે એક જ વાક્યનું જોક જેવું છે. તેણે 4-5 ભજન તો સખત બેસુરા ગાયા. તો બધી પબ્લિક કંટાળી ગઈ કે હો આખી રાત આને સહન કરવાનો. તેણે ચોથું ભજન શરૂ કર્યું, બહુત દૂર દૂર જાઉંગા બહુત દૂર. તે પ્રેક્ષક હતો ને એ કે શુક્રિયા શુક્રિયા. खुश થઈ ગયો એ કે हमने तो यूं सोचा कि तुम सारी रात ऐसे गाते रहेंगे કે. બોલે ને કે આ નક્કી કરે છે મારે જવું છે એમ કે. એકવાર 3 ગપ્પીબાજ ભેગા થયા. એ કે કાશ્મીરમાં કઈ ઠંડી પડે કે ભાઈ? 6 ધાબળા ઓઢો, સ્વેટર પહેરો, અને ધાબળા એટલે કે અમારા અસલ કે જે પશ્મીનો ઊન આવે છે ને એના અમે પહેરીએ તોય ઠંડી કે હટે નહીં કે ડિસેમ્બરમાં એટલી ઠંડી. તો ઇંગ્લિશમેન હતો ને જે બ્રિટનનો એ કે ઓહ એ તો ઠંડી કહેવાય કે. અમે તો વરંડામાં કે પાણી ભરીને ડોલ મૂકીએ, ડોલમાં પાણી ભરે ને તો કે સવારે ઉઠીએ ને તો બરફ થઈ ગયો. એ તો નેધરલેન્ડનો હતો ને, હોલેન્ડમાં, ત્યાં તો બહુ છે બધું પશુ વિભાગ ઉદ્યોગ, બધો ડેરી પ્રોડક્શન. નેધરલેન્ડનો કે ઓહ એ તો ઠંડી કહેવાય કે. અમે તો ગાયને દોવા જઈએ ને તો સીધો આઈસ્ક્રીમ બહાર નીકળે કે. તો નોર્થ પોલનો હતો ને, ઉત્તર ધ્રુવમાં રહેતો હતો. એ કે 6 ધાબળા ઓઢ્યા, ઓલો કે પાણી છે એ બરફ થઈ જાય. આ કે અમારે સીધો બરફ દૂધની જગ્યાએ આઈસ્ક્રીમ નીકળે. આ તો કે ઠંડી છે કે. અમારા નોર્થ પોલમાં કે ટાઈપ રાઇટર હોય ને, ટાઈપિંગ અમે ટાઈપ કરતા હોઈએ, એમાં WATER વોટર ટાઈપ કરીએ ને તો છપાઈને IC નીકળે કે. WATER વોટર ટાઈપ કરીએ અને નીકળે તો IC નીકળે બહાર કે. એનું નામ ઠંડી કહેવાય. એકવાર એક સરદારજી હતા ને, એ આ પણ થોડો મોડિફાઈડ થયેલો જોક છે. બહાર નીકળ્યા અને કેળાનું છિલકું જોયું, કેળાની છાલ. સરદારજી કે અરે યાર ફિર સે ખિસકના પડેગા કે. પછી થોડા આગળ ગયા તો 2 છિલકા જોયા કેળાના છાલ. તો કે કોણ સા પસંદ કરું? થોડા આગળ ગયા તો 4 કેળાના છાલ જોઈ. हे प्रभु मुझको भी 4 पांव होते तो 4 पगे लपसू के. एक बार यूपी ना जे था मिनिस्टर मुलायमसिंह અને જ્યોતિ બાસુ
અને લાલુ પ્રસાદ એ ત્રણે નરકમાં લઈ ગયા. ત્રણે ઉપર ગયા પછી એણે કીધું કે જો તમે એમને નરકમાં લાવ્યા છે પણ અમારે છે ને એક ફોન કરવો છે કે કરીએ. પહેલાં કે કરો ને કે તમારે અહીંયા જ રહેવાનું છે ને કે. એટલે મુલાયમસિંહ લખનઉ ફોન કર્યો, 1.5 કલાક વાત કરી. એનું બિલ આવ્યું 8,500 રૂપિયા. કેટલું? 8,500 રૂપિયા. પછી પેલો કે મારે ફોન કરવો, જ્યોતિ બાસુ કે. એણે કલકત્તા ફોન લગાવ્યો, એણે 1.5 કલાક વાત કરી, 11,000 બિલ આવ્યું. લાલू કે मैं भी पटना बात करना चाहता हूँ. ये करो ना. एने पटना 2 कलाक बात करी, बिल आयु ₹1.30. बोले फरियाद करी कि मुझको 8,000, उसको 11,000 रुपया. उन्होंने हमसे भी दुगनी बात किया तो सिर्फ ₹1.03. तो बोला नरक में एक है, नरक और पटना है लोकल फोन है. पटना नरक में डिस्टेंस नहीं है कोई, ये लोकल नहीं है. एक बार ગ્રેહામ ગુચ અને અઝરુદ્દીન હતા ને કલકત્તામાં ટોસ ઉછાળવા ગયા. એમાં ગુચે ફરિયાદ કરી કે અઝરુદ્દીન આ જે આઉટફિલ્ડ છે ને એના પર ઘાસ કેમ ઓછું છે? અઝરુદ્દીન કે તમે રમવાના છો કે ચરવાના? રમવા એટલું રાખ્યું છે એમ. એકવાર એક મેચ હતી, એમાં ભારત ને વેસ્ટ ઇન્ડિઝની મેચ હતી અને માલ્કમ માર્શલ છે ને કાતિલ બોલિંગ કરતા હતા. તે 3 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. એટલે પછી કોમેન્ટ્રી આપતો એણે જાહેરાત કરી એમ સ્ટેડિયમમાં બધા હોય ને ભૂંગળા કે અભી અભી હિન્દુસ્તાન કી શાન ખતરે में है, 3 रन में 4 विकेट गंवा दी, न जाने अंजाम क्या होगा. तो जो कोई भी राष्ट्रभक्त हो, जिसके हृदय में हिंदुस्तान के लिए गौरव है, तो वो भी क्रिकेट खेल सकता है, क्योंकि भारत की शान बचाना ज़रूरी है. एक सरदार जी उभा थया, ये कि हम तो बॉर्डर पर भी हिंदुस्तान की शान की रक्षा करता है, इधर भी शान की रक्षा करना है. ग्रीन रूम में गयो, एने બધું પોતે બધું પહેરી અને પોતે ક્રીઝ ઉપર આવ્યો. અમ્પાયર પાસે ગાર્ડ લીધું, લેગ સ્ટમ્પ ઉપર એનું બેટ મૂક્યું, અમ્પાયર આમ પરફેક્ટ આપ્યું. પછી એને ફિલ્ડિંગ જોઈ ચારે બાજુ, બધા લાગે હારો હોશિયાર લાગે, પ્રોફેશનલ લાગે છે. પછી માલ્કમ માર્શલ દોડ્યો અને એક દડો ફેંક્યો, સુપર દડો હતો. પણ સરદારજી આઉટ ન થયો. એ બધા કે વાહ વાહ વાહ, પાપી પાપી કરીને બધા ખુશ થઈ ગયા. એટલે બીજો દડો ફેંક્યો તોય આઉટ ન થયો. તો બધા કે ગણપતિ બાપા મોરિયા, આખા સ્ટેડિયમમાં બધા બૂમ બરાડા પાડવા માંડ્યા. પછી ત્રીજો દડો ફેંક્યો તોય આઉટ ન થયો. બધા તો ઊભા થઈને આમ બ્યુગલ ને એના હાથમાં જે ડ્રમ ને જે કંઈ હોય ને એ વગાડવા માંડ્યા, મેરા દેશ મહાન, વાહ વાહ, ટીંગ ટકા ટીંગ ટકા ટીક ટકા ટકા, જાત જાતના અવાજને, ઘોંઘાટને, શોર બકોરને. અને માલ્કમ માર્શલ ચોથો દડો ફેંકવા જતો હતો. સરદારજી કે અબે એ ઓલ્લો કે પઠ્ઠા ઇધર આ કે. હવે એને ખબર નહીં કે આને હિન્દી જ નથી આવડતું. એ કે અબે ઇધર આ, तुम धीरे धीरे चलकर तुम्हारे बॉलिंग मार्ग तक जाता है, वो तो मैं समझा. तुम तेजी से दौड़कर आता है, वो भी मैं समझा. तू बॉल फेंकने के लिए हाथ घुमाता है, वो भी मैं समझा, लेकिन गेंद क्यों नहीं फेंकता है? અમુક નાના બાળકોના જોક્સ અમે જ્યારે અહીંયા જતા હતા, આપણે કહીશું આ લોકોના આબુમાં બધા વાઘાણી કીધેલા છે. અમુક અમુક છોકરાઓ કેવા હોશિયાર હોય છે. એકવાર મેથેમેટિક્સનો પીરિયડ ચાલતો હતો, ટીચરે એક છોકરાને ઊભો કર્યો અને એક દાખલો આપ્યો કે જો ભાઈ મોન્ટુ, આ પણ જોક કહી દો મોન્ટુનો. એક છોકરાને છે બધા મોન્ટુ જ કે મોન્ટુ. એક ભાઈએ કીધું જો મોન્ટુ તો તારું હુલામણું નામ છે. શું કીધું? મોન્ટુ નિકનેમ છે, પણ તારું સ્કૂલનું સાચું નામ શું કે? તને બધા મોન્ટુ કહે છે, તો સ્કૂલનું સાચું નામ શું? પેલો કે સરસ્વતી વિદ્યાલય. ટીચરે છોકરાને ઊભો કર્યો. એ હું તને એક દાખલો આપું છું કે મારી પાસે 24 ઈંડા છે. કેટલા? 24. એક ટોપલીમાં 8 ઈંડા મૂકું, એકમાં 6 મૂકું, બંનેનો ટોટલ કેટલો થાય? પેલો છોકરો કે પણ સાહેબ ખોટું બોલો છો કે. સાહેબ કે ખોટું નથી બોલતો, મેં તને દાખલો આપ્યો કે 24 ઈંડા છે, એક ટોપલીમાં 8 ઈંડા મૂકું, એકમાં 6 મૂકું, બંનેનો સરવાળો કેટલો થાય? તો મોન્ટુ કે પણ સાહેબ તમે તદ્દન ખોટું બોલો છો કે. ટીચર કે આ હિસ્ટ્રીનો પીરિયડ નથી,
ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે શરૂ થઈ? 1616 જ લખાય, બરાબર ને? તમે 1615 ન લખાય ને 1614 ન લખાય. તો કે તારે જવાબ આપવાનો છે. જો સમજ, મારી પાસે 24 ઈંડા છે, એકમાં 8 ઈંડા મૂકું, બીજામાં 6 મૂકું, ટોટલ કેટલો થાય? તો છોકરો કે પણ શું ચાહે ખોતું વાલમવાલ ખોતું બોલો છો કે? ટીચર કે ખોટું કેવી રીતે બોલું છું? પણ સાહેબ ઈંડા તો મરઘી મૂકે, તમે ક્યાંથી મૂકો કે? એક પલ જવાહરલાલ નહેરુ અને એમના છે ને એક મિનિસ્ટર હતા એમની કેબિનેટમાં, સવર્ણસિંહ કરીને. એ બંને આમ જતા ટ્રેનમાં, અને એ વખતે કે એર કન્ડિશન હતું નહીં, ફર્સ્ટ ક્લાસના ડબ્બા હોય, એક એન્જિનથી ત્રીજો હોય ને બીજો છેલ્લેથી બીજો હોય, 2 ડબ્બા હોય, આગળ ને પાછળ. એમાં જવાહરલાલ નહેરુ છેલ્લા ડબ્બામાં હતા, છેલ્લેથી બીજા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં. એક સ્ટેશન આવ્યું, જવાહરલાલ નહેરુ અપર બર્થ હતી ને જે સૌથી ઉપરની, ત્યાં નોવેલ વાંચતા હતા અને સવર્ણસિંહ બારી આગળ બેઠો હતો. એમના કૃષિ મંત્રી, એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા એમની કેબિનેટમાં. એટલે નહેરુએ કીધું કે સવર્ણસિંહ એ સ્ટેશન કા નામ બતાવો ના. એટલે સવર્ણસિંહ બારીમાંથી જોયું કે નહેરુ સાहब એ તો કાપા સિટી હૈ. એટલે પહેલાં તો કે ભાઈ રાજુલા સિટી, જાફરાબાદ સિટી, એ બધી ઘણી બધી સિટી હોય છે, એમાં એક સિટી હશે કાપા સિટી. એટલે કે નહેરુએ કંઈ આશ્ચર્ય બતાવ્યું નહીં, સાંભળી લીધું સ્ટેશનનું નામ. 1 કલાક જર્ની પરથી બીજું સ્ટેશન આવ્યું. તો કે સવર્ણસિંહ નામ બતાઉંગા? એ કે હા ક્યો નહીં. પાછું આમ જોયું બારીમાંથી, સાहब નહેરુ સાहब ये भी कापा सिटी है. નહેરુને થયું કે બહુ શહેર લાંબુ પાડું છે, કલાક પછી પણ શહેર પૂરું નથી થતું. પછી બીજી 2 કલાક જર્ની આગળ ચાલી. 2 કલાકે જર્ની પરથી ત્રીજું સ્ટેશન આવ્યું. નહેરુ કે સરદારજી એ સ્ટેશન કા નામ બતાઓગે? એ કે હા હા. એટલે એણે નીચું વળીને જોયું, સાहब ये भी कापा सिटी है. નહેરુ થયું કે આ 3.5 કલાકથી કાપા સિટી પૂરું જ નથી થતું. એ નીચે ઉતર્યા. એણે ડબ્બાના બારણા પાસે જઈને જોયું તો સામે છે ને પાણીની ટાંકી હતી. કારણ કે રેલવેમાં જે પ્લેટફોર્મ પર વોટર ટેન્ક હોય ને એના પર જે લખ્યું હોય ને ક્ષમતા, કેપેસિટી, CAPACITY, તો એ સવર્ણસિંહ દર વખતે એ ટાંકી ઉપર જો એ જ વાંચતા હતા, કાપા સિટી, કાપા સિટી, કાપા સિટી. નહેરુ કે ચાલો ભગવાનનો આભાર, નીચે ઉતરીને ચેક કર્યું, નહીં તો દિલ્હી સુધી કાપા સિટી ચાલુ રહેત. એ જ ડબ્બો સામે આવતો હતો. હવે આપણે એક નવી મિમિક્રી, તમે જો કે જે જૂના વિદ્યાર્થીઓને ખબર હશે, તો આ મિમિક્રીમાં પણ થોડો જે આગળ તમને બોધ આપ્યો એવો બોધ છે. આપણે તમે જે અષ્ટક બોલો છો તો આપણે તો ફક્ત જન્મ્યા કૌશલ દેશ વેશ મહાધ્યાનાભ્યાસમ શ્રીમન નિર્ગુણ મૂર્તયે, જેનું નામ રટ્યા થકી વાણી અમૃતથી ભરી, શોભો સાધુ ગુણે સદા, આટલું બોલીએ છીએ. પણ આપણા જે સ્વામિનારાયણ ભગવાનના જે વખતમાં સંતો થયા, જે ભૂમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દયાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, પ્રેમાનંદ, મુક્તાનંદ, સુખાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, આ બધાએ લગભગ 25,000થી વધારે ભક્તિ પદો બનાવ્યા. કેટલા? અને બધા આપણી પાસે મળ્યા પણ નહીં, કારણ કે વચ્ચેનો સમય એવો હતો કે એને આપણે સાચવી ન શક્યા, ફાટી ગયા, ખોવાઈ ગયા, એવું પણ બન્યું. છતાં આજે પણ આપણી પાસે અસંખ્ય ભક્તિ પદો છે. તો સ્વામિનારાયણ ભગવાનની વિશેષતા કેવી હતી કે એક જ મૂર્તિ એમની, અને એમને જોઈને બધાની અલગ અલગ કલ્પના. ભગવાનની મૂર્તિ જોઈને, માનો કે શ્રીજી મહારાજના નેત્રો છે, તો નેત્રો માટે તમે વર્ણન જુઓ. દેવાનંદ સાંઈ શું લખે છે? નાથના નેણમાં, વાલાના વેણમાં, કાનના કેણમાં, મનડું વેંધા. તો જોઈને રે ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે આચાર્ય સ્વામી પાસેથી ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળ્યું, ખૂબ આનંદ કરાયો આચાર્ય સ્વામીએ, અને આપણને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત પણ આપણને શીખવી. આ જે બધા ગુણ આચાર્ય સ્વામી આજના પ્રવચનની અંદર શીખવ્યા છે, એ ગુણને આપણે જીવનમાં ખૂબ સરસ રીતે અપનાવી, જેથી આપણું જીવન પણ એકદમ સરળ થઈ શકે, એકદમ સ્વસ્થ થઈ શકે, અને માનસિક રીતે શાંતિ અપાવતું આજનું આ પ્રવચન આપણને ખૂબ ઉપયોગી થાય છે. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. જન મંગલ સ્વામી આચાર્ય સ્વામી પૂજ્ય
કેપી સ્વામી, આવા જે મોટિવેશન સ્પીકર છે, જ્ઞાનવત્સલ સ્વામી, એમના વિડીયો આજે આપણે આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવાના છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.